उधना पुलिस ने आदतन अपराधी को किया गिरफ्तार। आरोपियों ने बीआरटीएस बस का शीशा तोड़ दिया और ड्राइवर व क्लीनर से मारपीट की। आरोपियों ने शहर के विभिन्न इलाकों से मोपेड चोरी की और सोने की चेन छीनकर फरार हो गए। उधना पुलिस ने सूचना के आधार पर आरोपी शाहिल जाकिर शेख को गिरफ्तार किया। आरोपी उधना, गोडादरा, सलाबतपुरा, पुणे पुलिस थानों में दर्ज मोपेड चोरी और सोने की चेन छीनने के अपराध में शामिल था। पुलिस ने आरोपियों से 2 लाख रुपए से अधिक मूल्य का सामान जब्त कर कार्रवाई शुरू कर दी है। देखिए डीसीपी साहब का बयान। भागीरथ गढ़वी। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી જે ઇન્ડસ્ટ્રીયલ છે એરિયા એમાં બીઆરટીએસ બસ સ્ટેશન પાસે બીઆરટીએસની બસ હતી ઊભી, એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિએ મગજમારી કરી હતી। આ વ્યક્તિનું નામ શાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ શેખ છે। એણે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી, એને ચપ્પુ બતાવ્યું હતું અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો। પોલીસ આ આરોપીને શોધતી જ હતી। પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો, એની પાસેથી બે સોનાની તૂટેલી ચેન, એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું। પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે, કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેન એ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી, જે ત્યાં બંને આ ગુના નોંધાયા હતા। આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા અને સાથે સાથે પૂનામાંથી એણે મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું, એ પણ મળી આવ્યું છે। એક મોપેડ હતી એ પણ ગોડાદરાથી એણે ચોર્યું હતું, એ પણ મળી આવ્યું છે। આવી રીતના કુલ 4 ગુના ડિટેક્ટ કરવામાં આવે છે। આ ઉપરાંત એક વધારાની જે સોનાની ચેન હતી એ આરોપી કબૂલ કરે છે કે એણે એચટીસી માર્કેટ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ જગ્યાએથી ચેઇન સ્નેચિંગ કર્યું હતું। પોલીસ અત્યારે જે ફરિયાદી છે એની તપાસ કરી રહી છે। જ્યારે ફરિયાદી મળી જશે ત્યારે એની આગળની ફરિયાદ લઈ અને અમે કાર્યવાહી કરીશું। આ જે આરોપી છે શાહિલ ઉર્ફે શાહુ, એ અગાઉ પણ 4 ગુનામાં આરોપી તરીકે હતો, કે જેમાં મૈદરપુરા, ખટોદરા, સલાબતપુરા અને અઠવા આ 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં એણે અગાઉ આ જ પ્રકારના ચોરીના અને સ્નેચિંગના ગુના આચરેલા હતા। એટલે આ એક રીઢા પ્રકારનો ગુનેગાર છે। એના વિરુદ્ધ જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડશે એ અમે ચોક્કસ કરીશું। સર, કઈ રીતના ટાર્ગેટ કરતો હતો આરોપી, કેવા લોકોને ખાસ કરીને? એ અમે અત્યારે તપાસ કરીએ છીએ। ખાસ તો એણે જે ગોડાદરામાં જે ગુનો આચર્યો છે એમાં એણે ચેઇન સ્નેચિંગ કરી લીધું હતું દિવસના સમયમાં। આ ઉપરાંત એણે પૂનામાં પણ મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું દિવસના સમયમાં। એટલે જે ઢળતી સાંજ હોય અથવા વહેલી સવાર હોય એ પ્રકારે એ લોકોને ટાર્ગેટ કરતો હતો। આના અગાઉ પણ કોઈ અન્ય કોઈ જગ્યાએ ગુના નોંધાયા હશે કે નહીં એની પણ અમે તપાસ અત્યારે કરી રહ્યા છીએ।